નવસારી જિલ્લામાં પૂર બાદ કુદરતી જળપ્રવાહ અને કાંસ પરના દબાણો સામે જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે। સિસોદરા ગામે નેશનલ હાઇવે 48 પર આવેલી નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર સહિત કુદરતી કાંસ પર કરાયેલા પાકા બાંધકામને તંત્રે જેસીબી અને બુલડોઝરની મદદથી દૂર કર્યું છે। છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણીના ભરાવાને કારણે હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાતો હોવાની ફરિયાદો વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીના સિસોદરા ગામે દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર જિલ્લા તંત્રની ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ હતી। નિરાલી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નીચે કુદરતી કાંસ પસાર થતો હતો, જેના પર પાકું બાંધકામ કરી એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવ્યો હતો। આ દબાણના કારણે કાંસનો કુદરતી જળપ્રવાહ સાંકડો બનતા ભારે વરસાદ દરમિયાન પાણી હાઇવે પર ફરી વળતું હતું। પરિણામે નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ થવાની સ્થિતિ સર્જાતી હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। તંત્રની કાર્યવાહી દરમિયાન હોસ્પિટલનું એન્ટ્રન્સ ગેટ તેમજ કાંસને દબાવીને કરવામાં આવેલું અંદાજે 100 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું પાકું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। નેશનલ હાઇવે 48ના મધ્યથી 40 મીટરના દાયરામાં તેમજ ડ્રેનેજ ખાડી કે કુદરતી કાંસથી 9 મીટરની અંદરના ગેરકાયદે પાકા બાંધકામો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી તથા બુલડોઝરની મદદથી કાંસને ખુલ્લો કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી હતી, જ્યારે તંત્ર તરફથી પણ હોસ્પિટલ સંચાલકોને વારંવાર નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ પણ દબાણ દૂર ન થતાં જિલ્લા તંત્રે જાતે ડિમોલિશન કરીને કાર્યવાહી કરી છે। નેશનલ હાઇવે પરના દબાણો સામે હવે કડક વલણ અપનાવવાની શરૂઆત થતાં અન્ય દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો છે। નવસારીમાં અતિ ભારે વરસાદને કારણે દર વર્ષે પૂરની સમસ્યા સર્જાતી હોય છે। એમાં આ નિરાલી હોસ્પિટલ જે છે નેશનલ હાઇવે 48 પર, ત્યાં નિરાલી હોસ્પિટલની જે કમ્પાઉન્ડ વોલ ને એન્ટ્રી ગેટ છે એ આ B6 જે ખાડી છે એ ખાડીની ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલ છે અને 2022થી લઈને અત્યાર સુધી વારંવાર નેશનલ હાઇવે દ્વારા અને ડ્રેનેજ વિભાગ દ્વારા નિરાલી મેમોરિયલ હોસ્પિટલને નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી કે આપનું આ ખાડીની ઉપરનું દબાણ છે અને આ સેન્ટ્રલ લાઇનથી 40 મીટર એટલે કે હાઈવેના ROWની અંદર પણ આવી જાય છે એવું દબાણ છે। તો આ હાઈવે ઓથોરિટી અને ડ્રેનેજ બંને વારંવાર એમને સૂચના આપેલી કે આ દબાણ તમે હટાવો અને તમારી દિવાલને એન્ટ્રી ગેટને અંદર કરી લો, પરંતુ 4 વર્ષથી નિરાલી હોસ્પિટલ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી। પરિણામે દર વર્ષે જ્યારે પણ અહીંયા અતિ ભારે વરસાદ પડે ત્યારે અહીંયા જે ખાડી છે એ સાંકડી થવા પામેલી હોય, ખાડી ઉભરાઈ જાય, હાઈવે જામ થાય અને 6 થી 8 કલાક સુધી હાઈવે બ્લોક રહે, જે ખૂબ જ ગંભીર ઘટના કહેવાય। આ બધું ધ્યાને રાખીને આ વખતે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર ગયા અઠવાડિયે મીટિંગ કરવામાં આવી અને આ ખાડીની ઉપરના તમામ દબાણોને નોટિસ આપવામાં આવી નવસારી મહાનગરપાલિકા દ્વારા, ડ્રેનેજ વિભાગ દ્વારા, નેશનલ હાઈવે દ્વારા, અને એના અનુસંધાને આજ રોજ અહીંયા સવારથી નિરાલી મેમોરિયલ હોસ્પિટલની જે કમ્પાઉન્ડ વોલ છે અને એન્ટ્રી ગેટ છે તેનું ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। DGVCL અને ગુજરાત ગેસના અધિકારીઓ પણ અહીંયા હાજર છે, કારણ કે એમની લાઈનો જાય છે તો એ લોકો લાઈનોનું શિફ્ટિંગ કરી રહ્યા છે। પ્રાંત અધિકારી, મામલતદાર, PI, PSI, ડ્રેનેજ, નેશનલ હાઈવે આ બધાની હાજરીમાં મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ કાર્યવાહી થઈ રહી છે। આ તમામ કાર્યવાહી દરમિયાન તકેદારી રાખવામાં આવેલ છે કે અંદર કોઈ પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને સાથે સાથે અત્યારે ઉલ્લેખનીય એ છે કે હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ હાઈવે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે દરેક જિલ્લાની અંદર, અને સુપ્રીમ કોર્ટની સૂચના છે કે હાઈવેથી 40 સેન્ટ્રલ લાઇનથી 40 મીટરની અંદર અને બિલ્ડિંગ કંટ્રોલ લાઇનની અંદર કાચા પાકા જે પણ સ્ટ્રક્ચર હોય તેને પણ તાત્કાલિક 2 મહિનામાં દૂર કરવાના છે। તો આ જે દબાણ છે એ દબાણ હાઈવે ટાસ્ક ફોર્સના દબાણ તરીકે પણ આઈડેન્ટિફાઈ થયું છે અને ખાડીની ઉપર દબાણ છે એ તો જગ જાહેર છે, દેખીતી રીતે ફલિત થાય છે। એટલે મારા અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબની સૂચના અનુસાર હાઈવે અને ડ્રેનેજ બંનેના જવાબદાર અધિકારીઓની હાજરીમાં આ તમામ ડિમોલિશન સંપન્ન થઈ રહ્યું છે અને આ તમામ ખાડી જે છે ખાડીને એની જે પહેલાંની પહોળાઈ હતી એ પહોળાઈ સુધી લાવીને અને હાઈવે દ્વારા એની સેન્ટ્રલ લાઇનથી 40 મીટરનું જે અંતર છે એ જળવાય એ રીતે તમામ ડિમોલિશન કરી અને પૂરું કરવામાં આવશે।